ડાયાબિટીસમાં શું ખાવું જોઈએ? તો ચાલો મિત્રો આજે આપણે જાણીએ કે ડાયાબિટીસમાં શું ખાવું જોઈએ. ઘઉં, ઓટ્સ, બ્રાઉન રાઈસ કે જેનું પાચન ધીમું હોય છે અને જે સુગરને કંટ્રોલ કરે છે. પાલક, દૂધી, કારેલા આવા બધા વેજીટેબલ્સ છે કે જેમાં સુગરનું પ્રમાણ ઓછું હોય છે અને પાચનમાં બી સારું રહે છે અને જેમાં ઓછી કેલેરી હોય છે. કેવા પ્રકારના ફ્રૂટ્સ લેવા જોઈએ? જાંબુ, જામફળ, સફરજન કે જેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે અને સુગરનું પ્રમાણ ઓછું હોય છે. બદામ, અખરોટ, ચિયા સીડ્સ કે જેમાં ગુડ ફેટ હોય છે એટલે કે સારું ફેટ જમા થાય છે બોડી માટે. મેથી, દાળચીની, હળદર આ બધી વસ્તુ એવી છે કે જે સુગરને ઘટાડવા માટે મદદ કરે છે, તો ચોક્કસથી આનું સેવન કરવું જોઈએ. પ્રોટીન માટે આપણે શું લઈ શકીએ છીએ? તો દાળ, પનીર, દહીં કે જેમાં પ્રોટીનનો ભરપૂર માત્રામાં સોર્સ રહેલો છે. આવી જ અવનવી ટિપ્સ માટે આજે જ મને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.